ઘણીવાર વૈષ્ણવ કહેતા હોય યશોદાજી તો ઠાકોરજીના મૈયા હતા, એમને તો ઘણીવાર કામ માટે ઘરની બહાર જવું પડે, વારે ઘડીએ થોડી અપ્રસમાન હતા છે, હું પણ મારા બાળકની જેમ મારા પ્રભુની સેવા કરું. એક વૈષ્ણવને પૂછ્યું, બેન તમે બ્રહ્મ સંબંધ લીધો ત્યારે ગદ્ય મંત્રમાં ઠાકોરજીને એવું કહ્યું હતું કે હું તારી માં છું? તમે શું કહ્યું? પ્રભુ દાસોહમ, હું આપનો દાસ છું. સેવામાં દાસ ભાવની પ્રધાનતા છે. જો આ વસ્તુ ધ્યાન રાખો, દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે. દાસ ભાવમાં જ જીવ પ્રભુના સુખનો સૌથી વધારે વિચાર કરી શકે. દાસ ભાવમાં જ્યારે તમારી દ્રઢતા આવે ત્યારે સખ્ય ભાવ, માધુર્ય ભાવ કે વાત્સલ્ય ભાવનું ઠાકોરજી કૃપા કરીને તમને દાન કરે છે અને પછી એમાં તમારો નિરોધ સિદ્ધ થાય છે. પોતાની મેળે મન કલ્પિત ભાવ ના બનાવી લેવાય ક્યારે પણ. અને કોઈ પણ ભાવથી પ્રભુને ભજો, એ ભૂલવું ના જોઈએ કે હું પ્રભુ આપનો દાસ છું. એમાં જ પ્રભુનો સુખ વિચાર આવે. એટલે લૌકિક ભાવનું નિવારણ કરવા માટે ઠાકોરજી મૈયાને આ મુખારવિંદમાં વિશ્વરૂપ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. આગળ દામોદર લીલાનું વર્ણન કર્યું. સંસારમાં જેટલા જીવો છે કોઈને બંધાવવું ગમતું નથી, બધાને મુક્તિ જોઈએ છે અને ઠાકોરજીને બંધાવવું છે. પણ છે કોઈ એવી પ્રેમની દોરી જે પ્રભુને બાંધી શકે? પ્રભુ કહે છે હું મારી જાતને સોંપી દેવા તૈયાર છું. કોઈ મને માગવા વાળું હોય તો, અહીં તો જેટલા લોકો આવે એ બધા મારી પાસે કઈ ને કઈ માગવા આવે છે. મને માગવા માટે કોઈ આવે, હું મારી જાત એને સોંપી દેવા તૈયાર છું. એટલે જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને પુષ્ટિ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ બંનેનું પ્રાગટ્ય 12 વાગે થયું. રામચંદ્રજી બપોરે 12 વાગે ને કૃષ્ણ રાત્રે 12 વાગે. મનમાં થાય પ્રશ્ન, પ્રભુને અવતાર લેવો હતો, બીજો કોઈ અંક નહીં ને 12 નો અંક કેમ પસંદ કર્યો? 11 નો અંક શુભાંક છે, 9 નો અંક પૂર્ણાંક છે, એવું કહીને 12 નો અંક કેમ પસંદ કર્યો? તો 12 વાગે તમે ઘડિયાળમાં જુઓ કે જુદી જુદી ગતિએ ચાલવા વાળા 2 કાંટા ભેગા થઈ જાય. મોટો કાંટો એ બ્રહ્મ છે અને નાનો કાંટો એ જીવ છે. જીવ અને બ્રહ્મના મિલન માટે ભગવાનના પૂર્ણાવતાર 12 વાગે પ્રગટ થયા છે. પ્રભુ કહે છે કઈ એવી પ્રેમની દોરી છે. જનની જનક બંધુ સુત દારા તનુ ધનુ ભવન સુરત પરિવાર तिनके ममता ताग बटोरी मम पद बांध भरी डोरी. लौकिक आसक्ति मोह माया ममता ने सूत्રમાં પરોવી પ્રેમના સૂત્રથી મારા ચરણમાં તમે સમર્પિત કરો ને પ્રેમથી બાંધો તો પ્રેમની દોરીથી હું બંધાવા તૈયાર છું. અને એ જ નિરૂપણ અહીંયા 9 થી 11 અધ્યાયમાં કર્યું છે. જે સ્વતંત્ર સર્વતંત્ર સમત પ્રભુ છે. પણ પદ્મ પુરાણમાં એનો ઉલ્લેખ છે. એ દિવસ હતો માગસર સુદ પાંચમનો દિવસ. પણ શ્રી મહાપ્રભુજી કહે છે એક દિવસ એટલે કોઈ પણ દિવસ તમારા જીવનમાં તમારી સાથે આ ઘટના ઘટી શકે. જે દિવસે પોતાનું સર્વસ્વ પોતાના પ્રભુ પર નોછાવર કરી દેવાનું મન થાય, જે દિવસે લૌકિક આસક્તિ છૂટે, જે દિવસે તમે તમારા પ્રભુને સૌથી વધારે તમારા પોતાના માનો, તે દિવસે તમારા ઠાકોરજી તમારી પ્રેમની દોરીથી ચોક્કસ બંધાઈ જશે. વૈષ્ણવ એક દિવસ મૈયા વિચારે છે કે મારા સેવકો દાસ દાસી મારા લાલાની સેવા કરે છે, આજે હું મારા લાલાની સેવા કરું. સેવકોને બીજી સેવા સોંપી મૈયા પોતે દધિમંથન કરવા બેઠા છે. આજે મારા લાલા માટે ગોરસ વલોવીને હું માખણ સિદ્ધ કરું. પ્રભુ ત્યાં ખેલી રહ્યા છે. પ્રભુની બાળ લીલાઓનું સ્મરણ મૈયા કરી રહી છે. મૈયાને વાત્સલ્ય ઉભરાયો. પ્રભુને સ્તનપાન કરવા બેઠા. મૈયા પણ પ્રસન્ન છે ને પ્રભુને પણ આનંદ આવી રહ્યો છે. અને સેવા એને જ કહેવાય કે આપણી સેવાથી આપણા પ્રભુને પણ સુખ થાય ને આપણને પણ સેવાનો આનંદ આવે.
ઘણીવાર આપણે કહીએ કે મને આજે સેવામાં આનંદ આવ્યો, પણ મારા સેવાથી મારા પ્રભુને સુખ થયું કે નહીં એ પણ પૂછો ક્યારે. સેવ્ય અને સેવક બંનેને પરસ્પર આનંદ હોય એ સેવા કહેવાય. મૈયા પણ પ્રસન્ન છે, પ્રભુ પ્રસન્ન છે. ત્યાં જ દૂધઘરમાં ચૂલા પર રાખેલી તપેલીમાંથી દૂધ ઉભરાવા લાગ્યું. મૈયાની નજર પડી અને પ્રભુને ભૂખ્યા રાખી નીચે મૂકીને મૈયા દૂધની તપેલી ઉતારવા દોડ્યા. પ્રભુમાંથી મન ખસે ને એ સેવા ના કહેવાય. ચેતસ્ત પ્રવણમ સેવા, મન કેવલ પ્રભુમાં અટકેલો એ સેવા કહેવાય. આ દૂધનો ઉભરો શું છે? પ્રભુની સેવાના સમયે આપણા બધા લૌકિક વિષયોનું સ્મરણ થવા લાગે ને ત્યારે દૂધનો ઉભરો છે. જો આ બધા જ પાત્રો આજે પણ આપણે ત્યાં છે. પૂતના, પૂત એટલે પવિત્ર. આપણા મનમાં કોઈ પવિત્ર વિચાર આવે, મારે સેવા કરવી છે, મારે ઠાકોરજીનો મનોરથ કરવો છે, મારે કથાનું શ્રવણ કરવું છે, અને આપણને અટકાવે એ બધી પૂતનાઓ. અને પોતાના ખરાબ વિચાર કોઈ આપણા કાનમાં ભરી જાય, આપણી બુદ્ધિ બગાડે તો એ મંથરા. આજે પણ આવી કેટલી પૂતનાઓ અને મંથરાઓ આપણે ત્યાં મળે જોવા. કંઈક સારો મનોરથ મનમાં આવે, થવા જ ના દે, અટકાવે વારે ઘડી. આમ ના કરાય, તેમ ના કરાય. હવેલીમાં કઈ જવાતું હશે, અરે હમણાં તો સંસારમાં ઘણા કામ બાકી છે, હમણાં કઈ થોડી સેવા કરવાની છે. ખરાબ વિચાર આપણા મનમાં મૂકે મંત્રા. તમે ઠાકોરજીની સેવા કરવા બેસો, માંડ માંડ મન પ્રભુમાં લાગ્યો હોય, ડોરબેલ વાગે, સમજવાનું પૂતના આવી ગઈ. પ્રભુની સેવામાં મન લાગ્યું હોય, મોબાઈલની ઘંટડી વાગે, સમજવાનું પૂતના આવી ગઈ. વ્રજમાં એકવાર આવી, આપણે ત્યાં રોજ આવતી હોય. દૂધનો ઉભરો વ્રજમાં એકવાર ઉભરાયું, આપણે ત્યાં રોજ ઉભરાતું હોય. મન પ્રભુમાંથી ખસે, પ્રભુને ના ગમે. ઠાકોરજીને ક્રોધ આવ્યો, એક છડી હતી, ઉપાડી અને દૂધ દહીંના બધા માટલા ફોડી નાખ્યા. મૈયા આવી, જોયું, વિચાર્યું કે અત્યાર સુધી લાલાને કઈ નથી કહેતી, પણ હવે બહુ બગડ્યો, હવે તો એને ઠીક કરવો જ પડશે. અને એ છડી મૈયાએ હાથમાં ઉપાડી લાલાની પાછળ દોડવા લાગી. પ્રભુ ભયભીત થઈને ભાગી રહ્યા છે અને પાછળ મૈયા લાકડી લઈને દોડી રહી છે. દેવો પણ વિસ્મિત થયા કે કાળ પણ જેની સામે ભયભીત થાય એ મૈયાથી ભયભીત થઈને ભાગી રહ્યો છે. પ્રભુ હાથમાં નથી આવતા, કે છે મૈયા, મારી પ્રાપ્તિનો ભાવ તો નિસ્સાધન ભાવ છે. જ્યાં સુધી તારા હાથમાં સાધન રૂપી છડી છે, હું હાથમાં નહીં આવું. મૈયા થાકી હાથમાંથી સાધન રૂપી લાકડી છૂટી અને પ્રભુ પકડાઈ ગયા. બાળકને ગભરાયેલા જોયા, મૈયાએ દોરીથી બાંધવાનો વિચાર કર્યો. દોરી પડી હતી, બાંધીને ગાંઠ વાળવા જાય, બંધન 2 આંગળ ટૂંકા પડે. બીજી દોરી જોડી, ફરી ગાંઠ વાળવા જાય, બંધન 2 આંગળ ટૂંકા પડે. એક પછી એક દોરી મૈયા જોડે, પણ લાલો બંધાય નહીં. પછી ગોપીઓ હસવા લાગી, મૈયાનું મોઢું જોવા જેવું થઈ ગયું. હાથમાં તો હવે બંધાતો નથી. 2 આંગળ શું છે? અહંતા ને મમતા, રજોગુણો ને તમોગુણો. જ્યાં સુધી હું ઘણી વાર કહું, ઠાકોરજી આપણાથી છેટા નથી, 2 આંગળની દૂરી છે. અહંતા ને મમતા છૂટે ને તો ઠાકોરજી તમારા નજીક જ છે, સમજી લો. આ છૂટે તો પ્રભુ બંધાય. ત્યાં એક દામ એટલે દામડું, દામડું એટલે ગાયને બાંધવાની દોરી. એ વાછરડાને બાંધવાનું દામણું હતું, એ મૈયાએ જોડ્યું અને પ્રભુ પછી છેલ્લે બંધાઈ ગયા. પ્રભુ કે હું તો મારી ગાયોથી સદાય બંધાયેલો છું. એક છેડાથી પ્રભુને બાંધ્યા અને બીજો છેડો ત્યાં એક ઉખલ એટલે ખાણીઓ પડ્યો હતો એની સાથે બાંધ્યો. ઉખલ બંધન લીલા છે. ઉખલ એટલે ઉચ્ચતમ ખલમ. પ્રભુને ખલ ક્યારે ના ગમે, કપટ ના ગમે, સહજ પ્રીત ગોપાલ હી ભાવે. પ્રભુને તો સહેજ પ્રીતિ ગમે છે. પ્રભુને બાંધી મૈયા અંદર ગયા. ધીરે ધીરે એક ખાણિયાને સરકાવતા સરકાવતા પ્રભુ આંગણામાં આવ્યા. નંદરાયજીના આંગણામાં યમલાર્જુન વૃક્ષ, યમલ એટલે 2 અર્જુન એટલે આંજણિયાના વૃક્ષ હતા.
આ બંને કુબેરના પુત્ર નલકુબરને મણિગ્રીવ હતા. નારદજીના શાપને કારણે જળ યોનિમાં વૃક્ષના રૂપમાં આવ્યા હતા. આ હાથ કેવલ આપના સેવામાં જ ઉઠે છે. મસ્તકથી આપને વંદન કરીએ ને આપના નિવાસ રૂપ જગતના સંતોના ચરણમાં સત્તાએ અમારું મન લાગી દીધું. ઠાકોરજી કૃપા વિચારી નલકુંવર મણિગ્રીવનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી વૃંદાવનમાં નિવાસ કર્યો, વત્સાસુરનો વધ કર્યો. પ્રભુ એક દિવસ ખેલી રહ્યા હતા. બકાસુર નામનો અસુર કંસે મોકલેલો બગલાનું રૂપ લઈ વિઘ્ન નાખવા આવ્યો. બગલો એ દંભનો પ્રતીક છે. દંભ એટલે પાખંડ. શ્રી મહાપ્રભુજી કહે છે પાખંડ પ્રચુરે લોકે. આજે સમાજમાં દેખાવ, દંભ અને પાખંડ બહુ વધી ગયો છે. એનું કારણ એકબીજાને જેવા છે એવા આપણે સ્વીકારી શકતા નથી. જો શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું હોત કે બ્રહ્મ તો પરમ વિશુદ્ધ છે, પૂર્ણ છે, આનંદ રૂપ છે, રસો વહી શકે, અને જીવ અનેક દોષોથી ભરેલો છે. આ દોષોથી ભરેલા જીવને હું પ્રભુને કઈ રીતે સોંપું? આ જીવ નિર્દોષ થાય, દોષોથી રહિત બને, પવિત્ર બને, પછી પ્રભુ અંગીકાર કરે તો હજી આપણે હજારો જન્મારા બીજા નીકળી જાત. કેટલી કૃપા વિચારી. અનેક દોષોથી ભરેલા સદોષ પ્રભુને અંગીકાર કરે. આપણે કહીએ ને જૈસો એસો તિહારો શિવલ્લભ. પ્રભુ જેવો છે એવો આપનો છું. લૌકિકમાં, ઘરમાં, સંસારમાં પણ જે જેવા સેવા પ્રેમથી આપણે સ્વીકારીએ ને તો આ દેખાવ, દંભ, ડોળ બધું ચાલ્યું જાય. પણ આપણને બધા પાસે કઈ અપેક્ષા છે, મને ગમે એ રીતે આ મારી સાથે વર્તે. એટલે આપણને રાજી રાખવા માટે કેવલ લોકો સમાજમાં દેખાવ અને દંભ કરીને આપણી પાસે આવે છે. એટલા માટે સમાજમાં પાખંડ વધ્યો છે. બધાના સ્વભાવ જુદા જુદા હોય, વિચારો જુદા હોય, પરિવારમાં મત બધાના જુદા જુદા હોય, પણ મનભેદ ના થવો જોઈએ. ક્યારે પણ મનથી એકબીજા સાથે જોડાયેલા રહો. બધા સર્વગુણ સંપન્ન ના હોય. પ્રભુ સિવાય કોઈ પૂર્ણ નથી. પ્રેમથી એકબીજાને સ્વીકારતા શીખો. સહજતાથી એકબીજાને સ્વીકારો તો ઠાકોરજીને પણ ગમશે. દંભ પ્રભુને ક્યારે ન ગમે. અને બગલો એ દંભનો પ્રતીક. ઠાકોરજી બંને ચાક પકડીને ચીરી નાખ્યો, બકાસુરનો ઉદ્ધાર કર્યો. ત્યાર પછી 12મો, 13મો અને 14મો 3 અધ્યાયને શ્રી મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે, જેમાં અઘાસુર વધ અને વત્સાપહરણ લીલા છે. કાલે કહ્યું હતું કે ભાગવતજીમાં સારસ્વત કલ્પની લીલા છે. ના 3 અધ્યાયમાં અન્ય કલ્પની લીલા છે. એનું પ્રમાણ 11મા અધ્યાયના છેલ્લા શ્લોક અને 15મા અધ્યાયના પહેલા શ્લોકથી મળે. 11મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં કહેવાયું એવમ વિહારે કૌમારે કૌમારમ જતુર્વ્રજ. ઠાકોરજી લીલાઓ કરતા કરતા કુમાર અવસ્થા એટલે 5 વર્ષ પૂરા કર્યા. અને 15મા અધ્યાયના પહેલા શ્લોકમાં કહેવાયું તતશ્ચ પૌગંડ વયસ્વિતો વ્રજે. પૌગંડ એટલે ઠાકોરજી 6થા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. વચ્ચે જે વત્સાપહરણ લીલા છે એમાં બ્રહ્માજી વાછરડાને ગોપ બાળકોનું હરણ કરીને સત્યલોકમાં લઈ ગયા, 1 વર્ષ સુધી પોતાની પાસે રાખ્યા છે.